આપણા ઋષિમુનિઓ આપણને એમ કે છે કે ઈશ્વર છે એ તમારાથી દૂર જ નથી. ઈશ્વર આપણથી જરાય દૂર નથી, એક વેત દૂર છે. કેટલો? આપણી આંખથી આપણા કાન જેટલો જ ઈશ્વર છે ને એ દૂર છે. જેમ આપણી આંખેથી આપણે કાનને નથી જોઈ શકતા ને, એમ આપણે ઈશ્વરને પણ જોઈ નથી શકતા. પણ આપણી જ આંખથી આપણા કાનને જોવું હોય તો શું કરવું પડે? તો કાચમાં જોવું પડે. તમે અરીસામાં જોવો એટલે તમારી જ આંખથી તમે તમારા કાનને જોઈ શકો. અરીસો તમને કહી દે કે આવો તમારો કાન છે, એ તમને બતાવી દે. પણ આમને એમ તમે ન જોઈ શકો, એ અરીસામાં જોવું પડે. માટે આપણા મહાપુરુષોએ એમ કીધું કે જેમ તમારી આંખથી તમે તમારા કાનને સીધા જોઈ નથી શકતા ને, એમ ઈશ્વરને કોઈ દી સીધા તમે નહીં જોઈ શકો. માટે ઈશ્વરને જોવા માટે શું કરવું જોઈએ? તો મહાપુરુષો એમ કે છે કે એક કાચ સ્વરૂપે એક સાચા સદગુરુની જરૂર પડે. જેમ આપણે કાચની જરૂર પડે આપણી આંખેથી આપણા કાનને જોવા માટે, એમ એક કાચની એટલે કે સદગુરુની જરૂર છે. સદગુરુ છે કાચ છે, એ તમને બતાવી દે કે તમારો ઈશ્વર આવો છે.